मुआ दुनिया में कराइए, दुनिया में कराइए, सब जोर पाई जो डेई करे। जी हाजी राजी से शब्द सुंदर साथियों। सब जोर पाही जो दे करे। એક રૂહ એના પ્રીતમના શુક્રાણા આભાર માનતા માનતા વાત કરી દે છે. એ ધામ તમે મને તમારી બધી શક્તિઓનું જોર મને આપી દીધું છે. એ કહેવામાં સબ જોર પાહી જો દે કરે. સબ એટલે બધું જ, જોર એટલે તાકાત, બલ, પાહી જો એટલે પોતાનું, દય કરે એટલે મને આપીને. કે આ ખેલની અંદર મને એટલું બધું બલ આપ્યું. મારી ઈરદ ગિરદ યા મારી અંદર યા મારી આસપાસમાં જે કઈ બલ કામ કરી રહ્યું છે એ રાજ્યનું બલ કામ કરી રહ્યું છે. કદાચ રાજ્યનું બળ તમને ને મને જો પ્રાપ્ત ના થયું હોત ને તો માયાના એક લહેરમાં આપણે બધા તમે ક્યાંય ખબર નહીં ગોત્યા બી ના મળો. આજે રાજ્યનું બળ છે તો સુંદર સાહેબજી આટલા વર્ષથી આપણે ટકી રહ્યા છીએ. આ વાણી સાથે રાજ્ય સાથે જે જોડાઈને રહી રહ્યા છીએ ને એ રાજ્યનું બળ કાર્ય કરે છે. એક રૂહને ખબર પડી ક્યાં મને આટલું બધું બળ રાજ્ય મને આપી દે. બાકી તો માયાની સામે તમે જે આટલા વર્ષોથી ટકી રહ્યા છો ને સુંદર સાજી, અમુક પુરાણોમાં તો એવી કહાનીઓ લખેલી છે ને ત્રિદેવાને બી આપણી વાણીમાં બી ચોપાયા છે. ત્રિદેવાને બી ત્રાહિમામ ત્રાહિમામ કાળ પુકારે વડા. ત્રિદેવા બી આ સંસારમાં આવે ને તો માયાના બલની સામે ભાગવું પડે એમ. તો કોઈ વાર કોઈ એનો રણછોડ ક્યાં જશે સુંદર સાજી. જે માયાની સામે બ્રહ્મા વિષ્ણુ શિવજી ના ટકી શકે. તમે એટલી સુરક્ષિત રાજ્યની નહેરમાં રાજ્યના બળથી સુંદર 20, 25, 40, 50 વર્ષથી રાજ્યમાં લાગેલું અડીખમ લાગેલું છે. તો ઈ ધનનું બળ છે. બાકી આપણા બળથી તો ક્યાં આપણે ટકી સુંદર સમજે. ખબર નહીં બીજે દાડે બિસ્તરા પુતલા વાળી લોકો ઘરમાંથી બહાર કાઢ નાખે. જે જે સંસાર મીરા નો તો 14 લોક નો માલિક છે. પણ મીરાને જો ઝેર આપતા હોય તો તમને મને તો કીદાને ઝેર આપીને લોકોએ મારી નાખ્યા હોય. પાંડવોને રામ ભગવાન 14 વર્ષ વનવાસ કરતા હોય તો તમને મને તો કેદારના આ લોકોએ ઘરની બહાર કાઢી નાખ્યા હોય. પણ એ રાજ્યના બલે ટકાઈ રાખ્યા છે સોનાસિંહ. એટલે એક રૂપ કે છે કે ધણી તારું બલ મારી અંદર કામ કરી રહે છે. રાજ્યનું બલ શક્તિ છે ત્યારે તો હું ટકી ન રહી છું. તો ધની તારા લાખ લાખ શુક્રાણા, તારો આભાર, તારો ધન્યવાદ. તો તે મને આટલું બલ પ્રદાન કર્યું છે. મને તે તારી આટલી શક્તિઓ આપી છે. તારી તમામ શક્તિઓ મારી સેવામાં તે લગાઈ રાખતી છે. એ માટે હું તારા શુક્રિયા અદા કરું છું. મૂકે કમર બંધાઈએ, મૂકે કમર બંધાઈ ગઈ. મૂકે એટલે મને, કમર એટલે આ કમરના ભાગને કમર કહ્યું છે. બંધાઈ એટલે બધાય મહેનત કરાવડાઈ. તો આજે કોઈ બી સુંદર સાહેબ ચાહે વાણી મંથન કરે છે, ચિંતવન કરે છે, સેવા કરે છે, કોઈ બી એન કેન તરીકાથી જો રાજ્યમાં લાગેલા છો ને સુંદર સાહેબજી તો એ રાજ્ય તમને કમર બંધાઈ છે. રાજ્યના બળ, રાજ્યની શક્તિથી તમે રાજ્યમાં લાગેલા છો, મહેનત કરી રહ્યા છો. કેમ? તમને લાયક બનાવી રહ્યા છે. આગળ હજુ બહુ કરાવવાનું છે. આગળ હજુ સુંદરસિંહજી ઉંમર બહુ દેવાનું છે. તો અત્યારથી તમને તૈયાર કરી રહ્યા છે રાજ્ય. તો કમર બંધાઈને રાજ્ય મહેનત કરી રહ્યા છે. અને એમાં આપણે ખોટા ખોટા અહંકાર લઈને ફરતા જો મેં આટલી સેવા કરી, મેં આટલા પારાયણ વાંચ્યા, મેં આટલી ચોપાઈ કરી નાખી, મેં આમ કરીને મેં તેમ કર્યું. સુંદરસિંહ રાજ્ય બળદ ના આપ્યું તો આપણે ક્યાંથી કરી રહ્યા. એટલે કે છે તો મારી જોડે કમર બંધાઈ, મને બધી શક્તિઓ આપી, મને ટકાઈ રાખી, મને તે તારું બધું જ બળ આપી. સુંદરસિંહજી માયાની વાત નહીં, આ માયાની વાત ચાલશે પરમધામમાં નહીં. તો માયામાં તે આટલું બધું આપીને મારી જોડે તે આટલું કામ કરાવડાયું.
બાકી રે કામા થોરડે. તો આટલું બધું જો તે કરાવડાવ્યું છે તો બાકી રે કામ થોડે. બાકી એટલે બાકી, રે એટલે રહ્યું, કામ એટલે કામ, થોડું. આટલું બધું જ જો તું મારી માટે કર્યું છે તો થોડુંક બાકી રહ્યું છે, જેને નહીં જેવું કતિક કહેવાય ને, તો થોડુંક બાકી રહ્યું છે. જો તું આટલું બધું જ મારા માટે કરતો હોય, મારો સાચો હમદમ, મારો સાચો શુભચિંતક ધની તું છું. કે રૂહનું ભલું કોઈ વિચારી શકે ને તો એનો પ્રીતમ છે. તો તું આટલું જ સારો હમદમ, આટલો શુભચિંતક, આટલું મારું ભલું કરવા વાળો છું ને, આટલું બધું જો તે બિન બોલાય બિન કહે તું કરતો હોય ને, તો એક ઓર કરી દે, થોડા માટે બાકી હું કામ રાખવું છે. જયંતિ સુંદર સાજી એક રૂહ એટલી મીઠી રીતે પોતાના પ્રીતમના કહી રહી છે ને, આટલું બધી ધની કોણ કરે. અને આટલું બધું કર્યું છે તો થોડું બી તું કરી દે. મૂકે કો અટકાઈએ. મૂકી કો અટકાય. મૂકે એટલે મન, કો એટલે શા માટે, કેમ, અટકાઈ એટલે અટકાઈ, મને એક વાત માટે શું કામ અટકાય, શું કામ તે મને વિચારવા માટે મજબૂર કરતી ગયો, શું કામ અટકાઈ રાખી છે, લટકાઈ રાખી છે, શું કામ ભટકાઈ રાખી છે. સુંદર, બધું જ કર્યું છે તે, પણ એક જ નથી કર્યું. શું નથી કર્યું? તો સામે આવીને બોલાવું છું ને, કે સામે આવી મને ગલે લગાવી મારી જોડે મીઠી મીઠી વાતો કર, બસ આટલું જ બાકી રહી ગયું છે. અને કાલે વાત કરી હતી ને, આપણા જીવનમાં બધું જ આવી ગયું છે શ્રી રાજ વગર. સુંદર છે, બધું જ સાંભળ્યું છે, શ્રી રાજના સાંભળવાના બાકી રહ્યા, શ્રી રાજને જોવાના બાકી રહ્યા. દુનિયાના સુખ દુઃખ ભલા બુરા બધા ગલે લગાયા છે, શ્રી રાજને જ ગલે મળવાનો બાકી. બસ સામે આય, ગલે લગાય અને મીઠી મીઠી વાતો કર, બસ આટલા માટે શું કામ અટકાઈ રાખી છે. બાકી તો તે ઘણું બધું કામ કર્યું છે. આટલું બી તું કરી દે. જે નથી મુકાબિલા મું હસે. જે નથી એ મુકાબિલનું છે. જે એટલે જે, નથી એટલે ન થવું. મુકાબિલ, મુકાબિલ એટલે આમનો સામનો, મુકાબલો, રૂબરૂ જેને કહેવાય. મુસે એટલે મારી જોડે, કે ધની તું મારી સામે સન્મુખ મુકાબિલ, આમને સામને નહીં થવું, તું મારી સામે નહીં આવું તો થીએ કમહિના બેર. થીએ કમ હિન બેરા. થીએ એટલે થવું, કમ એટલે કામ, હિન બેરા કે આ સમયે જો તું મારી સામે મુકાબિલ આવી રાય, આ સમયે જો તું હિન બેરા એટલે આ સમયે, કે આ સમયે જો તું મારી સામે ના થયો તો તહીની તોહી જે કાગરે. હિન તોહી જે કાગરે. ત એટલે તો, હિન એટલે આ, તોહી એટલે તારા, કાગરે એટલે જે કાગરોમાં તારી વાતો લખાયેલી છે. જો આ સમયે તું મારી સામે નહીં આવું ને, તો તારી બધી જ વાતો ગલત ને જૂઠી સાબિત થઈ જશે. બધું જૂઠું થઈ જશે. તારી વાણી જૂઠી સાબિત થઈ જશે, બીતક બી જૂઠી સાબિત થઈ, શાસ્ત્રોમાં જેટલા બી પ્રમાણ લખે છે એ જૂઠી થઈ જશે. કેમ? કારણ કે દુનિયા વાળા ઈ વિચારશે. તો જુઓ જુઓ, અમે તો કદાચ પરમ નામના નહીં હોય, અમે તો કદાચ જીવ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ હશે તો રાજ્ય અમારી સામે નહીં આવે, અમને નહીં દર્શન દે, અમને સુખ નહીં દે, અમને પ્રેમ નહીં દે, અમને આનંદ. પણ એની ખુદની રૂહો એ તડપ છે. જયારે એની રૂહોની સામે એ નહીં આવતો, તમારી સામે તો હું આવવાનો છે. બાકી તો બીજી તો તે હું વાત લખાઈ છે એ વાત જૂઠી થઈ જશે. કોઈ લોકો તારી પર વિશ્વાસ નહીં કરે. સુંદરસિંહજી, આ એક સુંદર તરીકો, એક રૂહનો પોતાનું કામ કઢાવવા માટે નહીં કેતા કે જો તું આમ નહીં કરું તો પેલા હું કહેશે ને ઓલો હું કહેશે ને લોકો હું વાતે કરશે, છે ને, નામ બદનામ થઈ જશે, નામ તેમ. એક રૂહ પોતાના શ્રી રાજને એવી રીતના કોક શું કહેશે તારા ને મારા વિશે, આવો કેવો પતિ એની રૂહની સામે ના આવે. બીજી વાત તો તે શાસ્ત્રોમાં એવી લખાઈ છે ને કે આ જે અત્યારે જે સમય ચાલે છે, જાગની લીલા, આત્મા પરમાત્માની લીલા, તો ઈ લીલામાં તું વ્રજની લીલામાં એક પંક્તિ સામે હતો, રાસની લીલામાં પંક્તિ સામે હતો, તો જાગની લીલામાં મને તો બેશક ખબર છે તું સાથે જ છું, તું મારી ઈર્દ ગીર્દ છું, તું મારા દિલમાં છું, પણ અદ્રશ્ય કેમ છું? સામે આવી ને
જાગની લીલામાં હું મજા પેલા તો તું અદ્રશ્ય ન હું સામે જાગની રાસ કયો છે ને સુંદરસાજી રાજજી અદ્રશ્ય હોય તો ઓલે રાસ તો બે જણ રમે ને તો આમ દાડીઓ મારીને સામે જો સામે વાળું પાત્ર જ ના હોય રમવા માટે તો બિચારા કોની જોડે એટલે તમે માયાને જઈને દાંડીઓ મારી એટલે કા ચલો રાજી નહીં તો છે જ જાગની રાસ પણ રમી રહી છું માયા જોડે તું સન્મુખ ન ત્યારે હાજર ન ત્યારે ને તું અદ્રશ્ય છું તો મેં શું કરું એમ એવું નથી કે તું ન કર મને એ બી ખબર છે કે તું પડછાયાની જેમ હાથે છું બાલ સે બુઢાપા લગાતે તું બસ દેખાતો નહીં એક વાર દેખાઈ જાઉં તો મારું કામ બની જાય અને પાછું તે શાસ્ત્રોમાં શું લખાયું છે કે ભાઈ જાગની લીલા તો જાગની લીલા કે છે આ લીલાનો મહેરાજની રાત્રિ જેને દર્શનની રાત્રિ કહે છે ને પૂરામાં પૂરો જીવ બી પરમાત્માના દર્શન કરી લેશે મેં તો તારી રૂહ છું તું મારી સામે નહીં આવશે તો જો તું સામે નહીં આવું તો આને કોણ મેરાજની રાત્રિ કહેશે કોણ દર્શનની રાત્રિ કહે છે આને તો સુખોથી ભરેલી રાત્રિ કહે છે 28માં કલયુગમાં તો તારા દર્શન થઈ જશે એટલે તો કલયુગને ધંધન કહેવામાં આવ્યો છે ને તારી માટે ધંધન કહેવામાં આવ્યું છે અને એમાં તું ના આવું તો ધંધન કલયુગ કેવી રીતના હોઈ શકે મેરાજની રાત્રિ કેવી રીતના હોઈ શકે આ બધી જ વાતો ત્યારે સિદ્ધ થશે ત્યારે સાબિત થશે ને કે તું મારી સન્મુખ આવું બાકી તો કોઈ તારી વાત પર વિશ્વાસ નહીં લાવે કે છે ભલે તે શાસ્ત્રોમાં લખાયું હોય કે વાણીમાં લખાયું હોય પાણ કે સચ્ચો કહે કેર પાન એટલે તમને કે એટલે કેમ સચ્ચો એટલે સાચો ચૌદે એટલે કહે કેર એટલે કોણ તો જો તું સન્મુખ નહીં આવું તો 14 લોકોમાં તને સાચો કોણ કહેશે આ તો દુનિયા વાળાના આશિક પ્રેમી નહીં હોતા તો તું મને પ્રેમ કર મેં તારી માટે ચાંદ તારા થોડી લાવીશ એમ કે છે બિચારીને એવી રીતના ફોસલાવે છે દુનિયાએ તને એવું આશિક કે છે કે ભાઈ આ તો ખોટી ખોટી રીતના પોતાની રૂપનો ફોસલાવે છે તું જ્યાં લગી સન્મુખ નહીં આવું ત્યાં લગી સાચો કોણ તને કે છે તું દર્શન આપીશ તો કહે છે કે ના ભાઈ વાત મેરાની લીલાની વાત સાચી છે બધા દર્શન કરશે બધા સુખ લેશે બધા પ્રેમ આનંદ ની અંદર ડૂબશે નહીતર તારી આ વાતો ગલત સાબિત થઈ જશે રાજજી એટલે તું મારી સન્મુખ આવી જા મેં નહીં ચાહતી કે તને કોઈ ગલત કે તારી એક બી વાતને કોઈ ગલત સાબિત કરી કે લાડ અસાજા રાંદ में લાડ અસાજા રાંદ ને લાડ એટલે લાડ મારા સુખ અસાજા એટલે અમારા રાંદ મેં એટલે ખેલની અંદર ખેદની હવે જે લાડ છે એ પરમધામના લાડની વાત કરે છે તો પરમધામમાં તું જેટલા બી મને લાડ લડાવું છું તું મને જેટલા બી સુખ આપું છું મારી જેટલી બી ઈચ્છા પૂરી કરું છું ને એ મને ક્યારેય ના નહીં થઈ અરે ના તો નાની વાત તો બહુ દૂરની વાત થઈ ગઈ ના શબ્દને તું પરમધામમાં જાણતી જ નથી એ તો અહીંયા શબ્દમાં સંસારમાં આવ્યા પછી હા ના મેં જાણી હા કોને કહેવાય ના કોને કહેવાય ઈચ્છા કોને કહેવાય મરજી કોને કહેવાય હે ને એ તો અહીંયા આવ્યા પછી આ શબ્દો ખબર પડી તો કે છે પરમધામમાં તો મને તે ક્યારેય બોલવાનો ચાન્સ મોકો નહીં આપ્યો કે મેં પુકારું ને રાજ્ય મારી ઈચ્છા પૂરી કરે હું ઈચ્છા કરું ને મારી પૂરી કરે મેં ઈચ્છા કરતા પહેલા પૂરી થઈ જાય છે મારા પુકારતા પહેલી પૂરી થઈ જાય છે મારા બધા જ લાડ મારા બધા સુખ મારો બધો જ આનંદ મારી જોડીમાં મેં ચાહના કરતા પહેલા તો મારા પરમધામના ઈ બધા સુખ લાડ तो पूरा सब के आ તો પૂરા પરમધામમાં તો પરમધામમાં તે પૂરા કરે વ્રજમાં બી મેં જેટલી ઈચ્છા કરી એ પૂરી કરી રાસમાં બી મેં જેટલી કઈ ઈચ્છા પૂરી કરી અને આ જાગની બ્રહ્માંડમાં બી તું લાયો છું ને મેં જેટલી બી ઈચ્છા કરી ને બધી જ પૂરી કરી અને મને ખબર છે કે મારી પીઠ પાછળ રહેલા તું જ પૂરી કરી શકું અદ્રશ્ય રહીને તું જ કરી શકું કારણ કે મારી ઈચ્છા ન પૂરી કરવાનું સામર્થ્ય ઘણી તારી અંદર તો છે મારી પરમધામમાં કોઈ ઈચ્છા એવી નહીં તું બાકી રાખતો હોય વ્રજમાં મેં જેટલી ઈચ્છા કરી એ બધી જ તે પૂરી કરી
રાસમાં જેટલી ઈચ્છા પૂરી કરી એ પૂરી કરી. ક્યાંય લખ્યું છે પરમધામમાં રૂહની ઈચ્છા પૂરી નહીં થઈ, કે વ્રજમાં આટલી ઈચ્છા બાકી રહી ગઈ, કે રાસમાં રહી ગઈ. અને કદાચ વ્રજ રાસમાં કઈ રહી બી ગઈ ને તો જાગણી લઈને હાલ બાકી રહેલી પૂરી કરી દે. ફરી જાગણીમાં વ્રજ રાસમાં પૂરી ન થઈ ત્યારે તો અહીંયા લઈને આવ્યા ને રાજજી આપણને બધા એના સુંદર સાજી. બાકી તો બધી તે પૂરી કરી, પણ તે મારી ઈચ્છા પૂરી કરી એ બદલ તારા લાખ લાખ શુક્રાણા, તારો આભાર, તને થેન્ક યુ, તને ધન્યવાદ. મને દેખાવ કે નહીં દેખાતો એ તો ખબર નહીં કે, પણ તું પૂરી તો કરું છું. અને જયારે મારી ઈચ્છા પૂરી થાય ને તો મેં બહુ ખુશ થયું, હા મારો રાજ પૂરી કરી દે, મારા ધન્ય પૂરી કરી. મને એકદમ આનંદ થાય છે ને કે એના સિવાય કોણ મારી ઈચ્છા પૂરી કરે. તો તું પૂરી કરું છું એ બદલ ધન્યવાદ. કે આજ દિન સુધી સુંદર સાજી પોતાના દિલ પર હાથ રાખીને વિચારજો કે તમે આજ દિન સુધી ચાહે માયાની હોય ચાહે કોઈ બી હોય, તમારી એક બી ઈચ્છા પૂરી ના થઈ એવી બતાવો. કોઈ બી બાધા વગર, કોઈ બી મેહસાગર ના પાઠ વગર, કોઈ બી સુંદર સી વીરા ના પકડન વગર, તો કોઈ બી આમ તમે રાજ્યને માનતા વગર, માનતા ના માની હોય, બિન માનતા વગર તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય. એટલે એક રૂહ કે છે રાજજી આટલી બધી ફિકર ચિંતા વગર તો કરું છું કે મારા દિલમાં કોઈ ઈચ્છા થાય તો પૂરી કરી દઉં છું. તો આટલી બધી જો ફિકર ચિંતા કરતો તો એક ઓર કરી દે. સુંદર સજી હર વાર ગોર ફેરવીને રાજ્યને એ ત્યાં જ લાઈન ફિકર દે છે. એવું કરું બધી જ વાતો તારીફ કરીને વખાણ કરીને લાઈન ક્યાં આટલું બધું કરું છું તો સામે તો આવી જાય એક રહી છે બાકી બધી રહી જાય. શ્રી રાજ સામે આવી જાય બસ એટલી બાકી રહી છે. તો બધી થઈ ગઈ છે. બસ એક સામે આવી જાય એને જોઈ લો એ બાકી રહી છે. બસ એને ગલે મળવું છે એ બાકી રહી ગયું. એની જોડે મીઠી મીઠી પ્રેમની વાતો કરી છે એ બાકી રહી ગઈ છે. આના સિવાય તો જીવનમાં બધું જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. જાહેર તો મુકાબિલે, જાહેર તો મુકાબિલા તો બધી બાકી થઈ ગઈ છે ને. હવે તો જાહેર આ સંસારની અંદર જાહેરમાં તું હું આમને સામને સન્મુખ થઈ જઈએ, એકબીજાની રૂબરૂ થઈ ગઈ ને બસ આટલું જ બાકી રહ્યું છે. બાકી તો બધી થઈ ગઈ. બસ મોયરાની અંદર છે ને એક દુલ્હન દુલ્હન સામને આવી જાય એટલું જ બાકી રહ્યું છે. બાકી સગાઈ ને એંગેજમેન્ટ બધું થઈ ગયું છે અને બધું જ તે કર્યું છે. બસ સોનમુખ આવી જા, સામે આવી જા. આટલી બધી કરી છે તો એક વાત માટે હું કામ તડપાવું છું તમને. સામે આવી જા. મને નથી ખબર, નથી જાણતી મેં તારી કાબિલ છું કાબિલ. મેં નથી જાણતી કે મારી રૂહ તારી જોડે વાત કરવામાં કાબિલ છે કે નહીં કાબિલ. મેં એ બી નહીં જાણતી કે મારા નેત્ર તને જોવામાં સક્ષમ છે કે નથી સક્ષમ. મારી ઈચ્છા છે. મેં નથી ખબર મને અમે તારી ગલે લગવામાં કાબિલ છું કે નહીં. અહીંના નાતે તો મને નહીં ખબર, પરમદાનના નાતે તું છું ઈ છું. પણ છતાંય મારી મેં તને તારી પરમદાનની મૂળ મિલાવવાળી રૂહ સમજુ છું. અને એટલે તું મને ખેલમાં લઈને આવે છે. ખેલમાં આયા પછી મારી હાર અને મારી જીત બે તેની તારા હાથમાં છે. તું મને હરાઈને લઈ ચલું યા અનેક ગુના દોષ આપીને પરમધામમાં જગાડું એ તારા હાથમાં છે. અને તું જે રીતના મને જગાડીશ ને ખુશ થશે. મારી કોઈ કમ્પ્લેન નહીં. તો મને કેમ તું દુઃખ આપીને તમારી પર દોષ આપીને ખેલમાં લઈ જાય. દોષ આલવા થોડી તું લઈ ગયો, દોષ ગુના આપીને તે મને ખેલમાંથી પાછી લઈ જગાડી. મારી કોઈ જ કમ્પ્લેન નહીં. જેવી રીતના રાખીશ એવી રીતના રહીશ. તું જેવી રીતના જગાડીશ એવી રીતના ચાલીશ. પણ મારી ઈચ્છા છે. કેટલા તારી કાબિલ છે મને નથી ખબર, પણ મારી તારી પરમધામની મૂલમુલાવાળી રૂહની ઈચ્છા છે. બસ એક વાર ખેલમાં આતંકી આ નેત્રોની સન્મુખ હોવા છે. બસ આટલી ઈચ્છા છે. પૂરી કર ના કર તું જાણે. એક વાર ઈચ્છા છે તો તને ગલે મળી લઉં, હાથ મળી લઉં.
મારું બધું સુકૂન, ચેન, શાંતિ તારી બાહોમાં છે ધણી. એકવાર તારી બાહોમાં છે, એકવાર તારા એ મીઠા મીઠા મધુર તું બોલું છે ને, અલસ તો બેરબ તું એ જે મને મિલામાં અવાજ ટકરાય છે ને, ત્યાં તું સામે આવી જાય ને, પૂરી આ ઈચ્છા છે. તું પૂરી કટાઈની ખીલામાંથી લઈ જવું તો એ તારી મરજી, અને ના લઈ જવું તો તારી મરજી. મારી તો ઈચ્છા છે પૂરી કરવાની તારા હાથમાં છે, અને મારી જીત ને મારી હાર તારા હાથમાં છે. તું મારી ઈચ્છા પૂરી કરાઈને લઈ જઈશ તો શ્રી રાજ મારી જીત ही જીત છે. તો ખેલમાં મેં જીતી લીધો મારા શ્રી રાજને, અને મેં રાજને જીત્યો ને ત્યારે મારી સન્માન છે. અને રાજને જીતી લીધો ને એને આખા બ્રહ્માંડને જીતી લીધું. એની સદૈવ જીત છે, એને કોઈ જ ના રહી શકે, કે જે રૂહના નેત્રોમાં શ્રી રાજ છે. બાકી તો શ્રી રાજ નો જોયા વગર ચાલે ને તો સુંદરસાજી ગીતા ખેલમાંથી હારી જ ચાલે છે. અને ઈ કોની હમે હાર બી કોની હમે સુંદરસાજીએ, કે એક માએ એવી આંધળી બનાવી દીધી મને, તો મારા પ્રીતમ, મારા પ્યાર ને મારા શ્રી રાજ ને ના જોવા દીધે. મેં એવા નેત્રો હાસિલ જ ના કરી હતી તો મેં મારા રાજ ના જોયું. મેં ક્યારેય એવા શ્રવણો મેં હાસિલ ના કરી હતી તો મેં મારા શ્રી રાજને સાંભળી શકું. એક માએ એવી મને પાગલ કરી દીધી, એવી મને અંધારામાં ભટકાઈ ને, તો મેં મારી છાતીને એટલી કોમલ ક્યારેય ના બનાવી શકી કે હું છાતીથી ગલે લગાવી શકું. મારી તો માયાની સામે હાર છે, મારા પ્રીતમ મારા શ્રી રાજના ના પામી હતી ધણી. આટલી વાણી, આટલું બળ, આટલી મહેનત તે મારી માટે કરી છે ને, છતાંય મેં હારી ના ચાલું છું. મારા હાથમાં જે ધણી તો મારી જીત તારાથી છે. મેં ચાહું છું, મેં ચાહું છું. તું શું ચાહે તો તું જાને. મેં ચાહું છું કે હું ખેલમાં જીતીને ચાલુ, ખેલમાં ધન થઈને ચાલુ, મેં ખેલમાં મારા શ્રી રાજને પ્રાપ્ત કરીને ચાલુ, મેં ખેલમાં મારા શ્રી રાજના સુખ લઈને ચાલુ. મારી તો ઈચ્છા છે, પૂરી કરવી ના કરવી ધણી તારા હાથમાં છે. કે માયા પૂરી નહીં કરવા દેતી. તું મહેનત કરી રહ્યો છું, મેં બી મહેનત કરી રહી છું, પણ છતાંય માયા એવા પડદા નાખી રાખ્યા છે ને, મને તમે જોવા નહીં દેતું. તારા સુખ નહીં લેવા દીધું, તને નહીં મળે. ને એમાં સૌથી મોટી મારી હાર છે, હિતરે બંગરેયા, ફરીથી સખી શું ચાલતું હતું? હિતરે બંગરેયા, હા, ચિત્રો બંગ રહ્યા. ચિત્રો એટલે એટલો, બંગ એટલે બાકી, રહે એટલે રહી ગયું, બસ એટલું જ બાકી રહ્યું. ખેલમાં મને કોઈ જ અફસોસ નહીં થાય. ખેલના બધા સુખ દુઃખ મને મંજૂર છે, પણ ખેલમાં મારો રાજ જો મને પ્રાપ્ત ના થઈ ગયો ને, ચિત્રો ખેલમાં બધું જ પ્રાપ્ત કરી લીધું. સુંદર છે, માન સન્માન, બડાઈ ગુમાન, સુખ દુઃખ બધું જ પ્રાપ્ત કરી લીધું. પણ જેને શ્રી રાજ ન પ્રાપ્ત ના કરે, મિત્રો એટલો બંગ એટલે બાકી રહ્યા, આટલું જ ખેલમાં બાકી રહી ગયું છે. બાકી બધું જ મળી ચુક્યું છે. હવે તો ખેલમાં કાંઈ જ બાકી નથી રહ્યું. શું સુંદર સાજી, શું તમે નથી જોયું? દુનિયાના બધા સુખ જોઈ લીધા, દુનિયાના દુઃખ જોઈ લીધા, દુનિયાના આંબળી લીધી. સુંદર સાજી, દુનિયાનું માન સન્માન, ગુમાન અપમાન બધું જ તમારા જીવનમાં આવી ગયું. ઘણાના જન્મતા જોયા, ઘણાના મળતા જોયા, સુખના પ્રસંગો જોયા, દુઃખના પ્રસંગો જોયા. કોઈ તમને માન આપવા વાળા, કોઈ જીના આપવા વાળા, કોઈ પીઠ પાછળ હારું બોલનારા, કોઈ અપમાન કરનારા. તમારા જીવનમાં શું નહીં બાકી રહ્યું? બધું જ આવી ગયું છે સંસારનું. તમે વિચાર કે સંસારનું આ બાકી રહી ગયું, હું માનો છો? એક શ્રી રાજ વગર બધું જ જીવનમાં આવી ચુક્યું છે. બધું જોઈ લીધું છે, બધું સાંભળી લીધું છે, બધું જ મહેસૂસ કરી ચુક્યું છે. તારી જ કમી હવે બાકી છે, એટલું પિતરો બાકી રહી ગયો છે. મેં ચાહું કે બધું એટલું ના બાકી રાખ નાખું. આટલું બધું તે પૂરું કર્યું છે. તારી ઈચ્છાથી મારા જીવનમાં સુખ આયા, તારી ઈચ્છાથી મારા જીવનમાં દુઃખ આયા, તારી ઈચ્છાથી મારા જીવનમાં ભલું થયું, તારી ઈચ્છાથી જ મારા જીવનમાં બુરું થયું, તારા ઈચ્છાથી મને સારા સુંદર સાથ મળ્યા, તારી ઈચ્છાથી કોઈ દૂર થઈ ગયા મારા જીવન, બધું જ તારી ઈચ્છાથી થયું છે કે નહીં? તો બધું જો થયું હોય ને તો હિતરું હું કામ બાકી રાખે છે?
બસ બાકી તો વધુ રહ્યું છે. તો એ બી આવી જાય ને, તારી ઈચ્છાથી આટલા સુખ દુઃખ આવતા હોય તો તું કેમ ના આવે? આટલું હું કામ બાકી રાખું છું? એક થોડા માટે આટલું બધું કરે ને થોડા માટે ખોડ રહી જાય, થોડા માટે ઉણપ રહી જાય, થોડા માટે કહેવાનું રહી જાય, તો આટલું હું કામ તું બાકી રહે છે? હિતરો હું કામ બાકી રાખે છે? એટલે કે છે બધું જ આવ્યું છે, બસ તું બાકી રહ્યું છે, એટલું જ બાકી રહ્યું છે કે જે મોહીએ સલે અગિયું ગાલ્યું. મું ये સલે અગિયું ગાલ્યું. હવે તો સુંદર સાજી અહીં લગી તો રૂ છે, હવે આખી વાતો બદલી નાખશે પેલો. અ કોઈની જોડે ઝઘડો કરવો હોય ને તો અ, 100 કારણ તમને મળી જાય. કોઈની જોડે સલાહ કરવી હોય તો 100 કારણ મળી જાય. જેમ તમે આ વાણી એટલી પૂર્ણ છે, એટલી પૂર્ણ છે ને સુંદરજી, કોઈની જોડે બહેસ કરવી હોય, કોઈની જોડે જીભાજોડી કરવી હોય, તમારે તમારી દિલની કોઈ બી વાત સાબિત કરવી છે, તમને સેંકડો ચોપાઈ મળી જશે એમ. તમારે કોઈ બી વાત સાબિત કરવી હોય, કોઈ બી એમ, માયાની થી લઈને કોઈ બી વાત, કે વાણી પૂર્ણ છે. તમારે તમે વાણીની ચોપાઈઓ ધારા પ્રવાહ મૂકીને તમે કોઈ બી વાત સાબિત કરી છે એમ. તો એવી જ રીતના એક રૂહ અહીંયા સુંદર સાજી કહી રહી છે. જુઓ, એક રાજ્યને કહી રહી છે. દાખલા તરીકે એક મોટા ભાગની સ્ત્રીઓમાં એક વાત જોવા મળે, કોમન વાત જોવા મળે કે કોઈ ઝઘડા બાત કરવા થાય ને તો જો ઝઘડો થાય ને તો એ જૂની વાતો બહુ યાદ કરે કે તે તો જવા દે ને, આ વખતે આમ કર્યું તું, તું મને અમદાવાદ લઈ ગયો, ત્યાં પાણીપુરી નથી ખવડાવી, તે મને જોડે આવું કર્યું તું, તું ત્યાં લઈ જઈને આવું કર્યું તું. તો એ બહુ બધું યાદ રાખે એમ. તો અહીંયા એક રૂસેમ એ વાત કરવા માંગે છે, પોતાની નહીં, શ્યામાજીની વાત, આગળની વાત યાદ રાખે છે. સુંદર જો ઇન્દ્રાવતીજી છે, પણ એ આગળની વાત રાજજીને યાદ કરે કે રાજજી રહેવા દેવા તારી બધી ડંપાસો મારવાની. તું શ્યામાજીની હાથે તે કેવું વર્તન કર્યું છે અહીંયા આખી રાત, તું અમારા બધાની જોડે એવું વર્તન કરવા માંગુ છું? એ જ્યારથી જન્મી ને દેવચંદ્રજી જન્મ થયું, નાની વર્ષમાં એના ઘર બાર જોડે એટલી તડપાઈ, ખબર નહીં શું શું કરાયું. તું અમારી જોડે આવું બધું કરાવવા માંગુ છું? ઈ તો ઈ સુંદર સાજી સૌથી વધારે શ્યામાજીનો અહીંયા 2-4 ચોપાઈમાં એક રૂહે સુંદર સાજી અને ઘટનાઓ બની છે, તો એને વર્ણન કર્યું છે ને. બન્યું તું તો રૂહ કહેવા માંગે છે ને, અને એને શ્રી રાજને 2 ઝઝક કહી દીધું છે. સુંદર સાજી આને કહેવા માટે, આ વાતો કરવા માટે રાજ્યની બહુ બધી રાજ્યની હિંમત જોઈએ. એક રૂહની હિંમત અહીંયા ના ચાલે. એક રૂહનું કોઈ બળ જ નહીં કે આ વાતો અહીંયા કહી શકે. કે એ રાજ્યને કે છે કે રાજ્ય, તમે એટલી નાની ઉંમરે કોઈને રેગિસ્તાનમાં તમે દોડાવો છો, કેવી કેવી કસની તમે કરાવો છો, જેને પોતાના જીવનના 40 વર્ષ તારી ખોજમાં જેને લગાવ્યા છે. અને એ પરમધામમાં તારી બાજુમાં બેઠેલી કંચનના સિંહાસન વાળી શ્યામાજી, કે જે ચપ્પલ વગર રેગિસ્તાનમાં દોડી ગઈ છે. અને ઈ પાછા તે ચલો 40 વર્ષ પછી દર્શન આપ્યા, પણ સુંદર સાજી છતાંય મેં જયારે આ વાતો પડતો હતો ને તો મને 1-2 પ્રશ્નો થયેલા. રાજજી જાણે, પણ મેં તમારી આગળ શેર કરવા માંગુ. શું રાજજી જેના તનમાં બેઠા હોય એ બોલે, એ કે તો થઈ જાય? જો શ્યામાજીની વાત, શ્યામાજીની સૌથી વધારે દુઃખદદાયક ઘટના છે ને, જે શ્રી રાજ શ્યામાજીની અંદર બેઠા છે ને, એ શ્યામાજી સિવાય બધાય જોઈ શકે છે ને બધાય વાત કરી શકે છે. એ જ જોઈ નહીં શકતી વાત નહીં કરીએ. એ પીડાદાયક ઘટના છે, જેની 40 વર્ષની મહેનત છે. 313 કૃષ્ણજી જોડે વાત કરે છે, 313 જોઈ શકે છે. શ્યામાજી નહીં જોઈ શકતી, પોતાની અંદર બેહાડ્યા છે. કેટલી ઘટના છે, કેટલી મહેનત કર્યા છે. બધાયનું શ્રીરાજ સાંભળે છે, એટલે શ્યામાજીનું નહીં સાંભળતા. એટલે તો બિચારીને કહેવું પડ્યું તો મારે વતીનું તમે રાજ્યના આટલું કહી દેજો ને, મારા વતીનું તું આટલી ચિઠ્ઠી લખી દે ને, મારા વતીનું. કેટલી એવી હાલત એની કરી રાખી છે. ત્રાસ એના કરતા શ્યામાજી કે રાજજી તું બીજાની અંદર બેસ ને, હું તને જોઈ લઉં, હું તને વાત કરી લઉં, હું તને કહી દઉં ને.
કેટલી કેવી હાલત એને એક રૂપની બનાવી રાખી છે. બેહાડે છે સુંદર છે, યુગલ સ્વરૂપ અંદર બેઠું છે, પણ સૌથી દુઃખદ રહે એની કેવી હાલત છે હું નહીં જોઈ શકતી. અને પાછું કઈને બેઠા હતા ને કે પૂછવું હોય પૂછી લે. જે વાત ફરીથી આવી રીતે નહીં આવે આવું કે ફરી તને સાંભળવાનું નહીં, અત્યારે જેટલું બી કેવું સાંભળી લઈશ, ફરી તમે નહીં સાંભળું, ફરી તમે તારી સામે નહીં આવું, કઈ ન બોલે બેઠા છે સુંદરતાજી. બધા એનું સાંભળે છે, બધા જોવે છે, બધા જોડે ચિઠ્ઠી લખાવડાવે છે. એવી હાલત સમાજીની કરી રાખી છે સુંદર છે. આપણે તો હું મને એક આ સદગુરુ અને સુંદરતાજી શ્યામાજીએ જે ઈચ્છા કરી ને જેના દિલમાં રાજી બેઠા છે. આપણે તો એવું માનીએ છીએ કે રાજજી જેના દિલમાં બેઠા હોય એ આશીર્વાદ આપ દે ને એના પગલો દે એટલે આપણા કામ થઈ જાય. એ શ્યામાજીએ ખુદ ઈચ્છા કરેલી રાજજી એની અંદર બેઠા છે ને, શ્યામાજીની ઈચ્છાઓ પૂરી નહીં થવા દેતી. બીજાના આશીર્વાદ તો બહુ દૂરની વાત છે. એને ચાહ્યું જાગણી મારાથી કરો, કુરાન મારાથી ખુલો, હું બહાર જઈને કામ કરું, મેં બી સુંદર સાતમાં જગાડું, ના કરાયું. રાજ્ય અંદર બેઠા છતાંય ના કરાયું. અને આપણે એવું માનીએ છીએ સુંદર છે યુગલ સ્વરૂપ જેના દિલમાં બેઠું છે. આપણે પગલો પડાવીએ છીએ, આપણે આશીર્વાદ જોઈએ છે. કોઈ તો શ્યામાજીની વિતક મળે. રાજ્ય ખુદ મારી નહીં સાંભળી, રાજ્ય ખુદ મારી ઈચ્છા પૂરી નહીં કરી. નહીં તેને તો 69 લાખ લીખી દાન કર્યું. જાગણી મારાથી કરો. અને સુંદરસિંહ ખબર હતી, વિચારો કે ભાઈ ખબર હતી કે જાગણીનું કાર્ય મારાથી નહીં થવાનું. રાજ્યને કહ્યું કે નહીં થવાનું, આડી કાઢી તો છતાંય એને માગ્યું. અને માગ્યું તો બહુ સારું કામ માગ્યું છે સુંદર સાજી. અને તમે તો કેટલા નસીબદાર છીએ જે શ્યામાજી દેવચંદ્રજીના તનમાં રાજ્યની અંદર બેહાડ્યા છે, પોતાની રૂહને નહીં જગાડી હતું. બહુ કડવી વાત છે. વિચારો સુંદર સાજી, શ્યામાજીની જાગણી બી બીજા તનથી લખેલી છે. કેમ સુંદર સાજી? આગળ કાલે ચોપાઈ હતી ને એ હકીકત રોહન લાગી 100 વર્ષ લખી છે. ખિલવત પરિક્રમા સાગર સિંગાની વાણી તો ખુદ શ્યામાજીને નથી મળી. તમેનું તો ભાગ્યશાળી નસીબદાર છે, તમને મને મળ્યું છે. શ્યામાજી એટલે તડપી છે. ખાસ મારા નસીબમાં ખિલવતની વાણી, ખાસ પરિક્રમાની વાણી, ખાસ સિંગાની વાણી મને મળી હોત, ખાસ મને સિદ્ધિ મળી હોત તો મેં બી જાગવત ન હોરન બી ચગાવે. જે શ્યામાજીના કાર્ય જે ચોથા દિવસની લીલામાં નહીં આપ્યું ને, એનાથી વિશેષ કાર્ય 5મા દિવસમાં ને એનાથી વિશેષ કાર્ય તમને મને આપ્યું છે. કેટલા નસીબદાર આપણે તો માનીએ છીએ કે શ્યામાજી બહુ નસીબદાર ભાગ્યશાળી છે. આપણે તો માનીએ ઇન્દ્રાવતીજી એનાથી વિશેષ શોભા તમને મને મળી છે. એ બે વિશેષ લીલાઓ પતી ગઈ, એનાથી ઉપરની લીલા શોભા તમને સુંદર છે. હવે સુંદરસજી જ્યાં લગી ખિલવત પરિક્રમા સાગર સિંગાની વાણી ના ઉતરો, કોણ પોતાની રૂહ ના જગાડી કે શ્યામાજી ની જગાડી હતી. ત્યાંથી આપણે જગાડીએ, ત્યાંથી બિચારા પ્રેમ સુનતી રજા છે. આજે આપણી પર એટલી મેર છે ને કે એ 4 કિતાબોથી પોતાની રૂહને બી જગાડી શકીએ છે અને ઓરોને બી જગાડી શકીએ છે. એટલે તો આપણા માટે આપણા હાદીએ સુંદરસાજી આપણને સુંદર સૂત્ર આપ્યું કે જાગો ને જગાડો. એ શોભા તમને મને મળેલી છે. એ તો કોઈ વિરલી રૂહ સુંદરસાજી આ બધી વાતોના સુંદર. એટલે સુંદરસાજી એ ઇન્દ્રાવતીજીની આત્મા શ્યામાજીને યાદ કરાવીને કહે છે રાજજી એની જોડે તમે જેવું કર્યું એના તનમાં બેસીને એનું તન વાપર્યું બધું એને વિલખાય. અને એ તો એ અંત સમયે સુંદરસાજી જો અંદર રાજ્ય યુગલ સ્વરૂપ પણ એક સ્ત્રીના પ્રેશરમાં આવીને, એક વાલબાઈના પ્રેશરમાં આવીને રાજ્યને મજબૂર કરી દે છે માયા. તો જો એના પ્રણામ સ્વીકાર કર્યા તો એ અનાપ શનાપ થઈ જશે. રાજ્યને એક સ્ત્રીના પ્રેશરમાં આવવું પડ્યું મહેરાજના પણ. અને ઈ અંત સમયે વિલખ જ તડપ જ કોઈ તો મારી અંત સમયે મારા શરીરમાંથી પ્રાણ નીકળવાના છે, કોઈ તો મારી ઈચ્છા પૂરી કરે એને શ્રી રાજ નહીં જોઈતા. કહ્યું કે રાજ્યને મારી સામે ઉભા કરી દે. શું કોઈ તો મહેરાજ ના જઈને બોલાવ્યો, શરીરમાંથી પ્રાણ નહીં નીકળતો. કોઈ તો મહેરાજ ના મારી જોડે બીજાની પણ ડિપેન્ડેડ કર્યા છે. રાજ્ય અંદર હોય છે, નહીં તો રાજ્ય એમ છટકી રાજ્ય હાલ મહેરાજ દેવચંદ્રજી નું તન છોડવાનું વિલખ છે, તલપ છે, રડ છે, પીડા થાય છે. કેટલી પીડા એને ભોગવી છે.
કોક વાર સમય મળે તો ઈ પીડાને સુંદર સાજીને મહેસૂસ કરેલું છે. શ્યામાજીએ મહેસૂસ કરેલું છે એની પીડાને. કે એના જીવનમાં રાજ્ય હોવા છતાંય માયાએ અ, કેટલા બધા કષ્ટ આપ્યા, પીડા આપી, દુઃખ આપી સુંદર સાજી. સૌથી મેન બે બીટલી સુંદર સખીઓના તો પરમધામ સુંદરબાઈ શ્યામાજી અને એક ઇન્દ્રાવતી, જે બે જાગણીના બે થંભ, પણ માએ એને જ ભેગી ના રહેવા દીધી. ચલો ઇન્દ્રાવતી તો મજબૂર હતી, નથી જાગેલી. આતમ મળ્યો તો શ્યામાજી તો જાગેલી હતી, અંદર રાજજી બેઠેલા હતા, છતાંય માયાના આધીન રહેવું પડ્યું છે. કેટલું દુઃખદાયક છે, કેટલી પીડાદાયક છે. આપણને એવું લાગે ખટોતીની અંદર ઇન્દ્રાવતી વિરહ કર્યો. સુંદરસાજી જરૂર એને વિરહ કર્યો. એક ઇન્દ્રાવતી તો હાદસામાં રાજ્ય મળ્યા પછી પૂર્ણ જાગૃત થઈ ને, એ પહેલા એની કેટલી જાગણી છે ને, એ તો રાજ્ય જાણે ને એવું જાણે. એ અર્ધ જાગ્રત અવસ્થામાં જો આટલી વિરહમત ડપતી છે, તો શ્યામાજી તો સુંદરસાજી એને રાજ્યને બેઠે. ઇન્દ્રાવતીજી તો વિશેષ એની એ વધારે જાગેલી છે. એને તો વધારે ખબર છે કે રાજ્ય એના તરમાં બેસીને લીલા કરે. એને કેવો વિરહ કર્યો છે, એ કેવી તડપી હશે, એની શું હાલત થઈ હશે. એને કેટલા દુઃખી કરી નાખ્યા છે. અને સુંદરસાજી સૌથી વધારે દુઃખ જાગ્રત રૂહના આવે, અને સૌથી વધારે દુઃખ છે ને અર્ધ જાગ્રત રૂહો દે છે ને. જે પૂર્ણ જાગ્રત ના હોય એ લોકો સૌથી વધારે દુઃખ દે, અને જાગ્રત રૂહને જ દુઃખ દે. સુંદરસિંહ આ એક સૃષ્ટિનો નિયમ છે. એને નિયમ તમે બધા બંધાયેલા છે. તો હવે ઈ વાતને યાદ કરીને ઇન્દ્રાવતીજીની રૂહ શ્રી રાજને કહ્યું છે કે રાજજી મને એ વાતો યાદ આવે છે. શું તમે અમને એવા જ તડપાવાના છો? શું તમે અમારી શ્યામાજી જેવી હાલત કરવાના છો? તો બચારી કેટલી તડપાઈ, કેટલી વિલખાઈ, કેટલી દુઃખી કરી. અને હવે એ રૂહ આ સિંધીની વાણી એમ કે છે કે રાજ્ય શ્યામાજીના જીવનમાં જેટલી બી ઘટનાઓ બની છે ને, એ બધી તારી ઈચ્છા, તારી મરજીથી જ બની છે. તે કરેલું છે આ બધું, તારા વગર કોણ આ કરી શકે ને. એટલે કે છે સુંદર સાજી કે રાજ કે હું યે સલે ગાલ્યું, હા અગ્યુ ગાલ્યું, કે હું એટલે મારી અંદર, યે એટલે હૈયાની અંદર, સલે એટલે સાલી રહી છે, અગ્યુ ગાલ્યું એટલે આગળની વાતો, કે ઈ શ્યામાજીની શું કે હાલત કરી છે. તો ચાહો છો તમારી બધાની એવી જ હાલત થાય કે છે સેવલ હાકુરો ચુઆ. સે વલ્હા પૂરો ચુઆ. સે એટલે એ, વલ્હા એટલે વાલા, પ્રીતમ, ધની. કુરો એટલે કરું, ચુઆ એટલે કહું. પૂરો એટલે શું, અને ચુઆ એટલે કહું. શું કહું હવે? જો તમે દિલમાં એવું જ રાખ્યું હોય કે ભાઈ મારા આવી તડપાઈ, વિલખાઈ, દુઃખી કરીને અંદર બેઠ્યા પછી બિચારીને શાંતિ સુખ નહીં. મેં બધાને એવું માને કે ભાઈ રાજ્ય અંદર બેઠા પછી સુકૂન શાંતિ સુખ આપે, પણ અંદર બેઠા પછી તો વધારે લાયુકારા આયા છે. ઇન્દ્રાવતી ને અંદર બેઠા પછી તો સૌથી વધારે સુંદર સાજી દોડાવી છે. અંદર બેહાડ્યા પછી તો એક પલવાર માટે તમને શાંત નહીં રહેવા દે. અહીં ભાગશો ના જાગને ના અહીંયા હા ચાલતા આમ તેમ. તો કે છે તમે શું હાલત કરી છે એક રૂહની. સુંદરબાઈ હલ્લી વિલખંડી. સુંદરબાઈ હલ્લી વિલખંડી. સુંદરબાઈ એટલે શ્યામાજી, હલ્લી એટલે હાલી, વિલખંડી એટલે બિચારી તડપી તડપીને, વિલખી વિલખીને સુંદર બહુ દુઃખ સહન કરીને હાલી છે. એને જયારે તન છોડ્યું ને, તેની ઘણી બધી ઈચ્છાઓ બાકી રહી ગઈ છે, અને એની ઈચ્છા તમે જ નહીં પૂરી કરી. સુંદરસિંહ વિચારો, શ્યામાજીને લઈને એને ઝઘડો કરી લીધો છે, અને આપણાને લઈને એને ઝઘડો કરી લીધો છે કે એની ઈચ્છા કેમ નથી પૂરી કરી રાજજી. તમે તમારા દિલમાં લીધું ખેલ આમ ચાલશે ને આમ ચાલશે ને આમ ચાલશે, તમારા ઈચ્છાથી ચાલી રહ્યો છે તો. બિચારીને તડપી તડપીને સુંદર સાજી 22 દિવસના વિરહ પછી એને શરીર છોડવું પડ્યું આ સંસારમાં. સ્વયં રાજ્ય અંદર બેઠા છે, પણ સૌથી વધારે એને તડપાય છે, વિલખાય છે. સુંદર સાથેથી લઈ અને સુંદર સાજી માયાએ લઈ અને બધાએ બિચારીને દુઃખી દુઃખ આપ્યું.
ખાસ કાનજીભાઈના તે ચર્ચા કરતી હશે ને એ સુંદર લાય રાજજી અંદર બેઠેલા છે પણ એની ચર્ચા સાંભળ્યા પછી સુંદર સાજી કેટલાને એને અનુસરતા છે. જે કાનુજીભાઈ ને ત્યાં સુંદર સાથી જે ભેગા થતા હતા ને 75 એ મીઠી ચર્ચા એ કાનજીભાઈ નો અને દેવચંદ્રજીના પ્રેમ અને સેવાને લઈને જોડાયેલા હતા. જ્ઞાન અને ચર્ચા તો સુંદરસિંહ બહુ કમ હશે પણ એ પ્રેમ ને સુંદરબાઈ જે પ્રેમ કર્યો છે ને તો મારા જીવનમાં જે ઘৃণા નફરત અને મેં જે દુઃખ વેઠા છે ને કાશ મારી આ સુંદર સાથે નામ સુંદર સાથે એક ને ગલે લગાયા છે એક ને પ્રેમ કર્યો છે અને પ્રેમથી બંધાઈ ગયેલા એ પ્રેમ ના લઈને આવતા હતા. રાજ્યની કેટલી પહેચાન કરીએ તે જાણા બીજા કૃષ્ણજી દર્શન આપતા હતા. બીજો એક પ્રસંગ બીતકની અંદર લખ્યો છે ઘણા બધા ચમત્કાર થતા હતા તો કોઈ લાલચ થી આવતા હતા સોનું ચાંદી ચમચો બમચો મળી જશે એ રીતના આવતું. સુંદરસાજી વર્ણન કેવી રીતના આવતું હતું. એટલા માટે સુંદર સાજી તો બિચારીને કેટલી તમે તડપાઈ એ ચાહતી હતી સુંદર છે ને એને ઘણી બધી વાતો વાણી વિતકમાં ખોલી છે. વિતકમાં જો બારીકાઈથી તમે જુઓ ને જયારે 22 દિવસની એકાંત વાત ને તો એને એક વાત કહી હતી આ જાગણી મારાથી થાય રાજ્ય ના પૂરી કરી. તમે સુંદરબાઈના જીવનમાં જોશો ને તો તમને 100 વાતો એવી મળશે કે જે રાજ્ય પૂરી નહીં કરી. બીજી વાત એને કહી કે કુરાન મારાથી ખુલ્લા ના ખુલાય કે છે એક તો હું પઢવા માંગુ છું તો કે જાહેરી લોક મને પડવા નહીં દેતા મતલબ કે હિન્દુ જાહેરી લોક હિન્દુ થઈને કુરાન પડે હિન્દુ લોક મને અડવા નહીં દેતા મુસલમાન હાલતા નહીં મને વાતો તો એની અંદર તેરો મેરો સબ નામ છે ને એવી તો ઘણી બધી સામાજિકની વાતો છે ને જે પૂરી નહીં થઈ. એ વાત ન લઈને રોક્યા છે તો રાજજી તમે ચરણના તમારી બાજુની સામાજિકની ઈચ્છા પૂરી નહીં કરી શું અમારી ઈચ્છા પૂરી નહીં કરો એની જોડે જેવું કરશો એવું તમે અમારી જોડે કરશો. એ વાતને લઈને ઝઘડો કરે છે. બિચારીઓને વિલકતા તડપતા એને છે ને મતલબ ઈચ્છાઓ પૂરી ના થઈ ને તો વિલકતા તડપતા એનું જીવન ગયું છે અને અંત સમયે સુંદર અંત સમયે એનો પ્રાણ નીકળતા બિચારીને તડપાઈ છે કે જાઓ કે મહારાજ ના બોલાવી લાવો જાઓ કે આ કરાવો કોઈ તો મારી અંત સમયે ઈચ્છા પૂરી કરો અને એ તડપી તડપી એના શરીરમાંથી પ્રાણ નીકળ્યો છે. મતલબ કે તમે ઈચ્છા પૂરી નહીં થવા દીધી પણ સે કને કી ન સુઆ છે ને પણ સે કન્ને કી ન સુનામ પણ એટલે પોતે સે એટલે એ કન્ને એટલે કાને કી એટલે કેમ ન સુનાય એટલે ના સાંભળી એ શ્યામાજીની અરજી તમે ક્યાં ના સાંભળી એને શું પોતાનું કઈ માંગ્યું હતું એને પોતાની દીકરી માટે જુમનાબાઈ માટે કઈ માંગ્યું હતું તો મારો જુમનાબાઈ હારો ઘરવાળો મળી જાય. એના બિહારજી માટે માંગ્યું હતું મારો દીકરો રાજજી બનન ગાદી પર બેસીને કામ કરે ઇન્દ્રાવતી તું ના બેહારતી મારા દીકરાને વારસાગતમાં ગાદી આપી સામાજિક એવું માંગ્યું તું. આપણે તો હજુ કઈક સ્વાર્થ વાળું માંગીએ છીએ પોતાના દીકરાના પરિવાર માટે એને તો પોતાના પરિવાર માટે નથી માંગ્યું. તો પૂછે શ્યામાજીની અરજી કેમ નથી સાંભળી એને 69 પાતીઓ લખાઈ હતી એક બી પાતીનો તમે જવાબ નતો આપ્યો. અમારી જોડે આવું કરવાના છો તમે અમારી આવી હાલત કરવાના છો શું અમારી અરજી તમે નહીં સાંભળો શું મારી ઈચ્છા તમે પૂરી નહીં કરો શું શ્યામાજીને મને વિલકતા વિલકતા તમે તડપાવતા લઈ જશો પરમદાન અંદર આ પ્રશ્ન ચિહ્ન શ્રી રાજ ન કરે છે કરો અને કરવું જ જોઈએ સુંદર જેને જેવું કર્યું છે ને એને એ વાત ઇન્દ્રાવતીનું કોઈ ગલતી નહીં કર્યું છે. સુંદરબાઈની હાલત એને જોઈ છે એને તો રૂબરૂ જોઈ છે આપણે તો થોડી ઘણી સાંભળી છે સુંદર સાજી એમને તો ઘણી હાલત જોઈ છે એટલે એના શ્રી રાજના થઈ ગઈ છે. રાજજી શું કામ તમે એની જોડે આવું વર્તન કર્યું શું કામ બિચારી ન તડપાય શું કામ તમે આવું વર્તન કર્યું કે છે સુંદરજી એ શ્રી રાજને પ્રશ્ન કરે છે. સુંદરબાઈ જે વખત મેં સુંદરબાઈ જે વખત ને સુંદર સાજી મતલબ કે ઈ ગાંગજી ભાઈના ઘેર ઈ 313 ના સમયની અંદર માયાએ બડા દુઃખ દીના માએ બડા દુઃખ દીના માએ દુઃખ દેવા માટે સુની સુંદરબાઈ ના છે 313 માં કોઈ એટલા દુઃખ નહીં સામે જાગૃત રહેવું જેના અંદર શ્રી રાજ ને શ્રી શ્યામાજી બેઠેલા છે આપણને કશ જ કશ થઈ જાય આમ
જેના દિલમાં શ્રી રાજ સ્વયં બેઠેલા છે, એને માયા દુઃખ આપે છે. પણ આપણે તેમ કે હા તારતમ લઈએ વાણી પડી લઈએ આપણે એટલે આપણને માયા દુઃખ નહીં આપે. તારતમ લઈને વાણી એટલે માયા તો સુંદરસિંહ માયાના સીધા જ તમે દુશ્મન, અને માયા સીધી તમારી પર જ ચોટ કરશે, કારણ કે તમે શ્રી રાજ તરફ જઈ રહ્યા છો ને તમે, એટલે માયા તો સુંદરસિંહ તમને નહીં કેતો સુંદરસિંહ, વાણીમાં આ બધી વાતો લખેલી આવે છે ને કે જે દિશામાં પાણી વહેતું હોય ને એ વાણી માયા વહેતી હોય એ બાજુ તો બધાય તે નહીં જાય. તમે માયાથી વિરુદ્ધમાં શ્રી રાજની તરફ એનું ઉલટી સે ઉલટાય કે નહીં તો સામે તો તમે સીધી દુશ્મની કરી દીધી છે. અને માયાની સામે દુશ્મની એટલે પતિની જોડે દુશ્મની, દીકરા જોડે દુશ્મની, રિશ્તેદારો જોડે દુશ્મની ભારી પડી જાય સુંદર સાહેબજી. તો પરમિશન લઈ લઈને પૂછીને બધું કરવું પડે, નીકળવું પડે સુંદર. એ સુંદરબાઈના સમયમાં કે જે માએ સૌથી વધારે ચૂની, અને સુંદર સાહેબજી મને આજે બી ખબર છે કે કોઈ દિલથી જે રાજ્યમાં લાગે, કારણ કે માએ સૌથી વધારે સુંદરબાઈને કેમ દુઃખ આપ્યા કે આ સુંદરબાઈ જ સુંદર સાપને જગાડે છે, તો જગાડવા વાળાને જ ખતમ કરી નાખે. કઈક સુંદરસિંહની માયા દજ્જાલે તો વિતક ની અંદર પ્રસંગ આવે છે ને તો દેવચંદ્રજીનો પહેલા કોઈ વખતે તાવ ના આવ્યો, અને પહેલા કોઈ વખત સુંદરસાજી પણ વિતક ની અંદર પ્રસંગ બી એવો, ચોપાઈ બી એટલી સુંદર મૂકી છે ને કે જે દર્શન આ ચોપાઈ કદાચ એવી છે કે દર્શન આવતા પહેલા કઈક કસની થઈ છે ને, રાજજી શ્યામજીના મંદિરમાં દર્શન ઈ પહેલા 14-15 દિવસ તાવ આવી ગયો. કેમ? માયાને ખબર હતી કે હવે રાજજી દર્શન આપશે, આની અંદર બેસે, રૂહો જગાડશે, મારું કઈ ચાલશે નહીં, બધા એની તરફ જાય. દેવચંદ્રજી નું તન જ ના રહેવા દો, એવો તાવ આવ્યો ને કે એનું તો શરીર જ ના રહેવા દો ભાઈ. માયાએ દજ્જાલે તો પ્લાનિંગ જ કરી નાખ્યું દેવચંદ્રજીને માર નાખવાનું. હું તો રાજજીએ બલ આપ્યું, જેને ટકાઈ રાખી સુંદર સાહેબ. બાકી તો ઘણા બધા સુંદર સાહેબ તમને એવા મળશે તો જેને કોરોના થઈ ગયું હશે, કોઈ દવાઈ નહીં કરી હોય, છતાંય સુંદર સાજી રાજજીએ એમને કાંઈ નથી બોલશે શ્રી રાજુ. શું કામ ટકાઈ રાખ્યું છે એ તો તમારા શ્રી રાજને પૂછી રાખવું જોઈએ. રાજ્ય કેમ તમારા તનને ટકાઈ રાખ્યું છે? તો એટલે માએ સૌથી વધારે દુઃખ આલવા માટે શ્યામાજીને ચૂની, તાકી આ દુઃખમાં, ચિંતામાં, પ્રોબ્લેમમાં, કષ્ટમાં, બલીબુરીમાં રહ્યા એને એવી રીતના લગાવું ને તાકી રાજ્યનું કાર્ય જ ના કરે. મને આ પ્રસંગને લઈને છે ને આખોટ શુક્રાણાની બીતક બહુ યાદ આવે છે. 4 પોઝ તૈયાર કરું અને જહાં કહું પાવું મોમીન ખેંચું આપની તરફ. જે સુંદરસરજી રાજ્યનું દિલથી કામ કરતા છે ને, જે રાજ્યનું સાચે જ દિલથી જાગરણનું કાર્ય કરતા છે ને, માયા સૌથી વધારે ઇલ્ઝામ, માયા સૌથી વધારે બદનામ, માયા સૌથી વધારે આક્ષેપ એવા લોકો પર જ કરશે. એમની ભલી બુરી નિંદા તમે જુઓ, જેટલા બી પ્રચારકો લાગેલા છે ને, ઇવન મેં કોઈ એક પક્ષ નહીં, ચાહે પ્રણામી સમાજમાં, ચાહે જાગની અભિયાન સમાજ, જે બી ચર્ચા કરતા છે એમની પર એટલા બધા આક્ષેપો, આરોપો, પ્રત્યારોપો એમની પર લગાય છે. એમનું ભલું બુરું બોલવા વાળા બહુ હશે. બાકી સુંદરસજી એના જે ચર્ચામાં સાનિધ્યમાં આવતા હોય એ લોકો કરત, જેને કોઈ દાડ કોઈ ચર્ચામાં ના આવે એવા લોકો. દાખલા તરીકે સરકારશ્રીની ચર્ચા ચાલતી હોય ને તો સરકારશ્રીની વિરુદ્ધમાં, સરકારશ્રીની ચર્ચાનું ખંડન જે કોઈ દાડો ચર્ચામાં ના ગયો હોય એ જ લોકો કરતા હોય. ચર્ચામાં જઈને ભાઈ પેલા બેસતો ખરો, સાંભળ તો ખરે હું ગલત કહ્યું છે. પણ જે સરકાર આખું જે કૃષ્ણને બદલી નાખ્યા, ગુરુ નથી માનવાનું કહેતા ને, દેવી દેવતાને ખબર નહીં કેટલા લોકો ઇલ્ઝામ લગાવે જે ક્યારેય ચર્ચામાં નહીં આવ્યા હોય. અને તમે જુઓ, જે ક્યારેય કોઈની ચર્ચા નહીં સાંભળતો હોય ને, એવા દાખલા મારી નિંદા કરતો છે ને, જે ક્યારેય મારી ચર્ચામાં મારી જોઈએ એવા લોકો નિંદા કરતા હશે કે યાર જોવા દે ડોક્ટર આમ કે મોટા ભાગના લોકો તમને આવા જોવા મળી જશે. સુંદર સાહેબ ભાઈ કોઈ વાર બેસીને સાંભળતા ખરા, અને સાંભળીને કોઈ ગલત તો મોં પર કહી દે ને, બે વાત ગલત છે, એ તો કરવું નહીં. સુંદર સાજી તો માયા એવા જ હથિયારોને પસંદ કરે છે અને એવા જ લોકોને પસંદ કરે છે. આથી તમે એવી વાતોમાં ઉર્જાઈ લો અને જાગણીનું કાર્ય ખુદ ના જાગો ને વરને ના જગાડો. એટલે તમને ઉર્જનમાં નાખવા માટેનું આ માયાનું એક હથિયાર છે. એવું નહીં સુંદર સાજી ચલાવવું. અને રાજજીએ થોડા મારીને સુંદર સાજી
એ વાત તૈયાર કરે છે ને, તો કોઈ ભલું કે કોઈ બુરું કે કઈ ફરક જ નહીં પડે. કારણ કે દુનિયા જોડે બે જ ઓપ્શન છે, કો તો મને હારા કે છે, કો તો ખોટા કે છે. વચ્ચે વાળા તો કોઈ કહેવાનું જ નહીં. પણ છીએ હકીકતમાં વચ્ચે વાળા. આપણે એટલા હારાય નહીં ને એટલા ખોટાય નહીં. આપણી અંદર બુરાઈ બી છે ને અચ્છાઈ બી છે. સુંદર કઈ કઈ 100% સારો નથી એમ. 100% હારો હોત તો રાજ્યમાં મારી અંદર કોઈ બુરાઈઓ પડેલી છે. મેં રાજ્યની મેયરથી એને દૂર કરવાનો જરૂર પ્રયાસ કર્યો છે. સુંદર આપણા બધાની અંદર રામધનીની કૃપાથી આપણે આપણી મંજિલ લગી શ્રી રાજ લગી પહોંચવું છે. આપણી અંદર જેટલી બી બુરાઈ પડી છે, જેટલી બી બદબુ ગંદકી પડી છે ને, શ્રી રાજની મેહર કૃપાથી દૂર કરવાનો પ્રયાસ કરી. બધા જે પ્રયાસ કરી રહ્યા છે સુંદર સાહેબ, તાકી શ્રી રાજ રૂપી ખુશ્બુ આપણા જીવનમાં આવે, શ્રી રાજનો પ્રેમ આપણા જીવનમાં આવે. આપણી મંજિલ એ છે ને, મહેનત બી તો સુંદર સાજી કરી. બાકી તો બધાના જીવનમાં આ જ કહાની તો હશે કે જે ભતી ભતી વિલખાઈ. સુંદર જો ઇન્દ્રાવતી દેવચંદ્રજીને લઈને ઝઘડો કરી રહી છે. બધી બધી વિલખાય કો રાજી રેવા દો. તમે શ્યામાજીની અંદર બેસીને એને બહુ વિલખાઈ છે. બિચારીને એની હામી નતા આવતા, એની વાત નતા સાંભળતા. તમે એની શું હાલત થઈ હશે કે બહુ વિલખાઈ. એની અંદર વિલખક ક્યારે કોઈ કે એને સુંદર સાહેબ સૌથી વધારે તમે તમારા સ્વાર્થ વગર, કોઈ બી સ્વાર્થ વગર કોઈ સારું કાર્ય કરતા હોય, તમે તમારો કોઈ સ્વાર્થ નહીં, બીજાનું જ ભલું હોય, પણ છતાંય લોકો વિરોધ કરે, ના થવા દે, એટલે બહુ દુઃખ લાગે. શ્યામાજી એ જ હાલત છે. એને એને એનું કોઈ સુખ ન જોયું. એને એના શ્રી રાજ મળી ગયા છે. એને રાજના દિલમાં બેર. એને જે રાજ મળ્યા છે ને, એના શ્રી રાજ શ્યામાજી યુગલ સ્વરૂપ એને બીજા ન દેવા છે. ઈ જે જોઈને પરમધામનું વર્ણન કરે છે ને, ઈ જ એને બીજાને દેવું છે. એના જીવનમાં કોઈ સ્વાર્થ નહીં. અને છતાંય માયા એના પૂરું નહીં થવા દેતા. છતાંય લોકો એનો વિરોધ કરશે, છતાંય લોકો એની નિંદા કરી રહ્યા છે. એને બહુ વિલખાઈ, બહુ તડપાઈ, એને ભતી ભતી વિલખાઈ કે છે. ભાત ભાતના ઈ શ્યામાજીને તમે તડપાઈ. હે ડીસી દુખડા કિના. હે ડીસી દુખડા કિને. હે એટલે હે, ડીસી એટલે દેખા જાય, દુખડા એટલે દુખડા, કિન એટલે ઉલટા ઉલટા છે ને, ઉલટા એને દુખડા દેખાડ્યા ને. એના રાજ્ય મળ્યા પછી એના જીવનમાં સુખ શાંતિ પ્રેમ આવવો જોઈએ ને, પણ ઉપરથી એના જીવનમાં તો લાવ ઉતારા વધી ગયો. અને એના એના ખુદના માટે એને વિચાર્યું હોત ને વધ્યા હોત તો મેં માનત. એને તો બીજાના ભલા માટે 313 ના જગાડવા માટે કેટલી મહેનત કરી, છતાંય એને તમે દુખી કરી છે. એના જીવનમાં એટલા દુઃખ આયા છે. સુંદર. અને ઇન્દ્રાવતીજી સુંદરસાજી શ્યામાજીના દુઃખને લઈને કરી છે ને, અને આ ઈશારો એને એની પર લઈને કર્યો છે. સુંદર સુંદરબાઈના જીવનમાં જે દુઃખ કષ્ટ આવ્યું છે ને, એનાથી વિશેષ દુઃખ કષ્ટ ચિંતા પ્રોબ્લેમ તો ઇન્દ્રાવતીના જીવનમાં આવી જાય. છતાં એને એની કમ્પ્લેન નહીં કરી કે શ્યામાજી કરતા તો મને નથી આપ્યું. છતાંય એને એની પોતાની કોઈ કમ્પ્લેન નહીં કરી. મારા જીવનમાં મને ફાંસી થઈ જાય ને, મને મોત આવી જાય, મને માન અપમાન ગુમાન, એને તો સંસારનું કોઈ ઝેર એવું નહીં કે એને નહીં પીધું. સંસારના બધા જ ઘૂંટડા પીડ્યા છે, પણ પોતાના જીવનની એક બી કમ્પ્લેન એને રાજ્યની આગળ નહીં. જો મૂકી શ્યામાજીની કમ્પ્લેન, મૂકી તમારી મારી કમ્પ્લેન, મૂક્યો તમારો મારો ઝઘડો, મૂક્યો શ્યામાજીને લઈને ઝઘડો, કેટલી જાગૃત રહું છે એમ કે તો મારા જીવનમાં આવ્યું મને તો કાંઈ વાંધો નહીં. તમે સુંદરબાઈ માટે ઝઘડો, તમારી મારી માટે પોતાના શ્રી રામ છોડે. અને કોણ રાજ્ય ના ઉઠે? રાજ્ય તે શું કામ તડપાઈ ગયા? શું કામ તું હમે નતો આવતો? તું એકવાર શ્યામજીના મંદિરમાં આવીને તું અદ્રશ્ય થઈ ગયો. શું કામ એની વાત નથી સાંભળતો? શું કામ એની ઈચ્છા પૂરી નતો કરતો? કોણ શ્રી રાજના કહી શકે? સુંદર સાહેબ, એક દાવા વાળી રૂ, એક નિસ્બત વાળી રૂ, એક અર્શની રૂ, એક જાગૃત રૂ રાજ્યના હાથ પકડી ના થઈ હતા. અને રાજ્યને સ્વીકારવું પડે. હા, મેં એવું જ કર્યું છે. એ ભાગી ના નીકળ સુંદર સાજી. અને એક મહાન વ્યક્તિત્વનું વ્યક્તિત્વ જેવું હોય ને સુંદર સાજી, કે જેની ભૂલ હોય ને એ સ્વીકારી લે. રાજ્યની મહાનતા કેટલી હોય એ જરૂર સ્વીકારી લે, કારણ ભૂલ કરી દે.
મેં કર્યું જ છે એવું, અને એ મેં માથેલો છું કે મેં આ જ બધું કર્યું છે ને, મેં એને તડપાઈ છે, મેં એને વિરુપાઈ છે. રાજજી તો સ્વીકારી લે, આપણે સ્વીકારીએ ના સ્વીકારીએ સુંદર સર. એટલે શ્રી રાજના એક રૂહ આ થઈ રહી છે. અને આવું કે તો ઇન્દ્રાવતીજી અડખામણી નથી જાય, તું મને કોણ કહેનારી, તું મને આ દાપણ કરનારી કોણ, એવું નહીં સમજ. રાજજીના ક્રમો હોય. હા, ખેલ છે ને, ખેલમાં તો બે પક્ષ તરફથી થાય. એટલે તો આ બધી વાતોને લઈને લખ્યું છે. ઇન્દ્રાવતીજીએ ચોપાઈ બહુ સ્પષ્ટ રીતે લખી છે. સુંદરસિંહજી રાજજીએ ચોપાઈ લખી છે, પણ મેં તો કહું કે એક રૂહે આ પ્રસંગમાં લઈને ચોપાઈ, હાંસી બિન કોઈને બચાય યાર યા સિરદાર. તો મેં બી ઘણી બધી ગલતીઓ કરી, મારી બી હાંસી થશે, રાજજીની બી થશે, શ્યામાજીની થશે, ને આપણી 12,000ની થશે. ખેલ હાંસીનો જ ખેલ છે, અને હાંસી થવાની રાજજીની આ ગલતીઓને લઈને રાજજીની હાંસી થશે પરમધામની અંદર. રાજજી બેહો, રહેવા દો, ચૂપ રહ્યા એક બાજુ. એ બી બહુ બધી ગલતીઓ કરી છે ખેલની અંદર, તું ક્યાંક સીધો ના ફર્યો સુંદર સાહેબ. અને અમે કોઈ કમી નહીં બાકી રાખી ગલતીઓ કરવાની, અમે બી સ્વીકારી લઈએ છીએ સુંદર. પણ તારી બી તું સ્વીકારી લે સુંદર. એવી રીતના એક રૂહ પકડાવે છે શ્રી રાજના. આવું પણ હોઈશ દુઃખ મેં, આવું પણ હોઈશ દુઃખ મેં. જયારે શ્યામાજી દુખી હતી ને સુંદર, જો એ પ્રસંગને લઈને જોયું, જયારે 313 શ્યામાજી દુખી હતી ને, ત્યારે એ દુઃખમાં હું બી સામેલ હતી, હું બી જોતી હતી. શ્યામાજી રડી રહી છે, દેવચંદ્રજી દુખી છે, કોઈ એને ભલું બુરું કે છે. વિચારો કે જેને જીવનમાં એક રૂપિયો નહીં કમાયો, જે ગાંગજીભાઈના પૈસા પર બિચારીને એના બચ્ચાઓ જીવી રહ્યા છે, એનું ખુદનું જીવન ચાલે છે. અને ગાંગજીભાઈની પત્નીએ કેટલાક તાના માર્યા હશે, ત્યારે ગાંગજીભાઈની પત્નીને કાઢી મૂકી હતી. કેટલા તાના સાંભળે છે. એક માયાની સ્ત્રી સુંદર છે, જેની કોઈ હેસિયત નહીં, જેના દિલમાં યુગલ સ્વરૂપ બેઠું છે ને, એને તાના મારે છે, એને ભલું બુરું બોલે તો કેટલા સાંભળે છે. એક બી કમ્પ્લેન વગર. તમે નું હોય તો આપણે ગરબા છોડી નાહી જઈએ. આપણે ખુદ પોતાનો દીકરો જો દીકરાને વહુ જોતા ના મારે તો આપણે એને કાઢીને આપણે છતાંય ઈ તાના સાંભળીને પોતાની રેહમ જાળવે. શું કરે, આંખોમાંથી પાણી નીકળે. ઇન્દ્રાવતીજી કે અમને એ બી નથી બતાવતી શ્યામાજી, અમારી પીઠ પાછળ લઈને મૂકી નાખતી, અમારી અમે હસતી રહેતી શ્યામાજી. એને મેં કોઈ દુઃખ આપવા નહીં પડે. આપણને કોઈ એક દુઃખ દઈ દે ને, આપણે 4 જણને જઈને કહી આવું. શ્યામાજી કોઈ નહીં આગળ ના ગાંધીભાઈને કમ્પ્લેન કરી, તારી પત્ની મને આવું કહેતી હતી. કેટલી મહાનતા છે સુંદરતા છે. સુંદર કોઈ કમ્પ્લેન વગર મારો સુંદર સાથ આવે છે. અને જયારે શ્રી રાજ ચર્ચા કરે ને, બધા એ દુઃખ દૂર થઈ જતા. હા, એ દુઃખ નહીં થતી હોય સુંદર. ઇન્દ્રાવતી કે હું એ દુઃખમાં સામેલ હતી, મેં મારી આંખો જોયા આગળ. મેં એમની એમ કમ્પ્લેન નહીં કરતી, મેં ગવાહ છું એનો. શ્યામાજીને કેટલા દુઃખી કરી. 313 માંથી સુંદર સાજી ઘણા સુંદર સાથ, કારણ કે કોઈની જે પૂર્ણ વાણી હતી નહીં, સમર્પણની વાત હતી નહીં, સેવાની વાત હતી નહીં, તે 313 રોજ એક દિવસ સુંદર સાહેબ જો પૂર્ણ પહેચાન હોત તો 313 દેવચંદ્રજીના પોતપોતાના ઘેર એક દિવસ ના 313 વર્ષ નીકળી જાય. ધનજીભાઈ નો કોઈ ખર્ચો જ, આજનો દિવસનો બધે ખર્ચો મારો. રાજજી હાડો મારા ઘેર, આપણે બધા ભેગા કરીને ચર્ચા, કોઈ લઈ ગયું કેટલી પહેચાન. દેવચંદ્રજીને પોતાના ઘેર લઈ ગયું, અને પોતાના ઘેર લઈ જઈને સેવા કરી. કોને ઓળખ્યા અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન છો, અને ઓળખણ ના થાય ત્યારે દુઃખ. તમને જે દિવસ અંદર ઓળખણ થઈ ગઈ ને કે હામે વારી મારી મૂલ મિલાવ વારી છે, તમે ક્યારેય દુઃખ નહીં દો, અને ક્યારેય અપશબ્દ કટુક વચન કે નિંદાના શબ્દો નહીં બોલો. બોલી જુઓ તાકાત હોય તો મૂલ મિલાવારીના વિશે એક શબ્દ, એક કટુ વચન તમે બોલી જુઓ, એના કટુ વચન કહેશો, દુઃખ તમને લાગશે. સુંદરજી કોઈ તમારું શરીર કાપશે એટલી તમને પીડા લાગશે. મેં ઘણા સુંદર સાથ એવા જોયા છે, રાજજી તો રાજજી, પણ જો સુંદર સાથની બાબતમાં કોઈ જો ગલત કહે ને તો સહન ના કરી શકે એવા સુંદર સાથ જોયા છે. મારા પરમધામના સુંદર સાથની બાબતમાં એક શબ્દ ના બોલવા દે સુંદર સાજી, ખુદ તો ના બોલે, બીજાને બી ના બોલવા દે. એ છે પરમધામની રૂહ.
કેમ પહેચાન થઈ જાય એટલે તમે પહેચાન નહીં હોય સુંદરસિંહ, પહેચાન નહીં હોય તો તમે નિંદા કરવાના જ છો, પીઠ પાછળ ગલત વાતો બોલવાના જ છો. અને સૌથી મોટી નિશાની કે મેં પરમધામની રૂહ અંદર બેઠી છે એ નથી ઓળખ્યું. ને માયાનો એક જીવ બેઠો છે, માયાની ઇન્દ્રિયો છે, એના લીધે ગલત ભલું બુરું બોલે છે, મને એ દેખાય છે. અંદર એક પરમધામની માસુકી પ્રેમ ભરેલી ભૂમિની લાડલી બેઠેલી છે, એ નથી જોઈ રહ્યો. અને એ નથી જોયું, અંદર યુગલ સ્વરૂપ નહીં જોયું, એ તો એક ગાંગજીભાઈ જોયું છે, એટલે એ સમર્પણ છે. બાકીના તો બધા નહીં ઓળખન તો દુઃખ જ દેવાના, પોતાની ઈચ્છાઓ પૂરી કરાવશે, પોતાની મનમાની કરાવશે, પોતાનું માયાના બધા કામ કરાવશે. શ્રી રામ જેમ પૂર્ણ ઓળખણ નહીં એટલા માટે તમને પૂર્ણ ઓળખણ નહીં થાય ત્યાં લગી તમે એકબીજાના દુઃખ જ દેવાના છો. સુંદર પૂર્ણ પહેચાન થઈ ગઈ ને તો સુખ લેશો ને સુખ આપશે, આખો વ્યવહાર બદલાઈ જશે તમારો. જે દિવસ ધનીની ઓળખણ થઈ ગઈ, રૂની ઓળખણ થઈ ગઈ, ત્યારે ખબર પડશે કે આપણો વ્યવહાર તો સુંદર છે, પ્રેમનો વ્યવહાર છે. પ્રેમ લેવો ને પ્રેમ લેવો, સુખ દેવું ને સુખ લેવું, દુઃખ દેવું દુઃખ લેવું નહીં, ઘીના નફરત કરવી નહીં, ઈર્ષ્યા દેખાઈ કરવી નહીં. સુંદર સાહેબ, અને હું સૌથી વધારે આગળ વધે ને એમાં સૌથી વધારે છોડી આપણી થાય. જેમ કે તમે આજે દેવચંદ્રજીની વાતો સાંભળો છો, ઇન્દ્રાવતીજીની, છત્રસાલજીની, અને છાતી તમારી ચોડી થાય છે ને 12મા મહિનાની સાંભળો છો, તમને ઈચ્છા ના થાય, તમને નિંદક ના, તમે એવું માનો કે મારી બોલતી લાવવાની છે, તમને ગૌરવ છે કે આ મારી રૂહોએ કંઈક કર્યું છે. એમની વાતો સાંભળીને તમને સુંદર સજી બળમાં છે ને, એટલે તમે ના છો એટલા માટે. એટલે સુંદર સાજી એ બહુ વાત કરે છે કે જે પણ ન સંગાય આસે, પણ ન સંગાયા છે. પણ એટલે પોતે, ન એટલે નહીં, સંગાય એટલે પહેચાન, આશે એટલે મેં. તારે ઇન્દ્રાવતી કીધું પણ ના સંગાય, છતાંય એ દેવચંદ્રજી ની અંદર તમારી પહેચાન તો મેં બી નહીં કરી કે. નહીં તો હું તો એક રાજાનો દીકરો, મારા ઘેર ના લઈ જાઓ, મારા ઘરમાં તો 3-4 આત્માઓ, ખબર નહીં પરિવારમાં બધી આત્માઓ હતી. મારી પત્નીમાં આત્મા હતી, મારા ભાઈમાં આત્મા હતી, મારા મોટા ભાઈમાં આત્મા હતી, છતાંય મારા ઘરમાં નવતનપુરીમાં મારા ઘેર નહીં લઈ ગયો. એ દુઃખ તું એને એટલી સહન કર્યા, એ દુઃખમાં સાથ મેં નહીં આપ્યો. સુંદર, સૌથી વિશેષ કહાની આ કે છે ને કે તમારી પર દુઃખ આવે ચાહે સુખ આવે, નિભાવવાનું તમારે એકલા. તમને એવું હશે કે તમારા દુઃખમાંથી હું 5% બીજાને કોઈને આપી દઉં, કોઈ એક તો કોઈ ભાગીદાર નહીં. શ્યામાજીના દુઃખમાં ઇન્દ્રાવતીજી ભાગીદાર નહીં બની. તમને એવું માનશે કે તમારા દુઃખમાં કોઈ ભાગીદાર બનશે ના, શ્યામાજીના સુખમાં કોઈ ભાગીદાર નહીં. તમારા સુંદરજી, તમારું સુખ દુઃખ તમારે સ્વયં નિભાવવાનું છે. તમારા સુખ દુઃખમાં સાથ આપશે તમારો શ્રી રાજ. ઈ ઇન્દ્રાવતી જે પણ ના સાંગાય, છતાંય એ સુખ દુઃખમાં મેં ઓળખણ નહીં કરી કે, બાકી તો મને ઓળખણ થઈ હોત તો હું દુઃખ આવે ને તો ઇન્દ્રાવતીજી કે મને ખબર હોત કે રાજજી શ્યામાજી અંદર બેઠા છે, આગળ હું ઊભી થઈ જાત અને દેવચંદ્રજીની ઉપર એક દુઃખ ના આવવા દોત. રાજજી તું આવું ના આવું, તું અંદર વેતો નહીં, પણ મેં માયાના તનથી થાય એટલે એના દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરો, એનું અપમાન ના થવા દો, એના ભલું બુરું ના બોલવા દો, એના પહેલા બોલ હું ઝીલોત કે છે. પણ છતાંય એ દુઃખમાં હું સાથ નહીં આપી, એ દુઃખમાંથી એક તકો હું લઈ નહીં શકી. મેં તો ચર્ચા સાંભળીને બે ભાઈઓ ઘોડલું સીધા ઘેર આવી જતા હતા. થોડી ઘણી સેવા કરી ના કરી, મેં નહીં સાથ આપી, મેં નથી પહેચાન કરી. સ્વયં ઇન્દ્રાવતીજી જો આ વાત કરते મેં નહીં પહેચાન કરી, તો બાકીના 312 તો શું હાલત થાય. સુંદર સાહેબજી એટલે બધા એ દુઃખ આપ્યા છે કે જે મું બેખબરી ના જાણ્યો, હું બેખબરી ન જાણતો. હું એટલે હું, ઇન્દ્રાવતીજી કે છે બેખબરી, બેખબર ન જાણ્યો, હું બેખબર હતી, મેં નથી જાણતી. માયા આટલું દુઃખ આપશે. અંદર મારા રાજજી શ્યામાજી અંદર યુગલ સ્વરૂપ છે, એ તો મને નથી ખબર. મેં ગુરુ સદગુરુ જ કરતી રહે. તમારે પ્રેમ ન લઈને, મીઠી વાતો ન લઈને, મધુર વાણી ન લઈને, ઈ દર્દ ન લઈને હું તો આવતી હતી. બાકી નથી મને મારી પહેચાન, પણ નથી તમારી પહેચાન કે છે. તે તો હાણે હિયે ચઢાયા જે, સે તો હાને હૈયે ચડાયા છે. સે તો એટલે એ દુઃખ, ઈ વાતો ના હૈયે ચડાયા, મારા દિલમાં ચડાયા. જી એટલે એ દુઃખો નથી અત્યારે દિલમાં ચડાયા. કદાચ એ વખતે મને જેટલા દુઃખ નહીં થયા ને
મારી શ્યામાજી જે દુઃખી થઈ છે ને એને દુઃખી જોઈને આજે મને સૌથી વધારે દુઃખ લાગે છે. કોક એની સામે ઊંચા અવાજો બોલતી હતી, હું કાંઈ નથી કરતી, હું જોડે ઉભી રહીને સાંભળતી હતી. કોઈ એનું અપમાન કરતું હતું, હું કાંઈ નથી કરતી. કોઈ એને ભલું બુરું કહેતું હતું, કોઈ એનું નતું માનતું. એ તો આજે એ વાતોને યાદ કરી સૌથી વધારે દુઃખ મને લાગે છે કે મેં એનો પક્ષ કેમ ના લીધો, મેં એનો ઉપરારું કેમ ના લીધું, મેં એની આગળ કેમ ના એ વાતને ખડપવા માટે. આજે એ વાતો મને સૌથી વધારે દુઃખી કરી રહી છે. મારી શ્યામાજીને કોઈ આટલા દુઃખ આપ્યા છે, અંદર મારા રાજ બેઠેલા એને કોઈ આટલા દુઃખ આપ્યા છે, એ વાતો મને સૌથી વધારે દુઃખી કરી રહી છે. તો આજના માટે હું સ્વીકારશું. રાજ્યની મેરથી આપણે આગળ લઈશું, બાકી રાજ્ય બનશે. लाड असाजा रांद में तो पूरा सब के या जाहिर तो मुकाबिले हितरे बंग रे या हितरे बंग रे